શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શનિદેવ માર્ગીથી વક્રી બને છે. તેમનો પ્રભાવ કેવો રહેશે? કયા સમયે એ વક્રી બને છે? કેટલો સમય સુધી એ વક્રી રહેશે? અને ક્યારે એ માર્ગી થશે? તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે? તેને વિશે આપણે જાણીશું. સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે, અશુભ ફળ આપે છે, તો તમે કેવું અનુભવો? તો તમારી એક ધારી જે નોકરી હોય, નોકરી છૂટી જવી, બનતા કામ અટકી જવા, પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી, આળસવાળો સ્વભાવ થવો, આળસુ સ્વભાવ થવો, કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી, ટેન્શન, પરેશાની, ઉદાસીનતા, પરિવાર પણ સાથ છોડી દે, પહેરેલું કપડું પણ સગું ન થાય, લોભ જાગે, લાલચ જાગે, પ્રેમ સંબંધમાં સફળતા ન મળે, માનસિક રીતે તણાવ અનુભવાય, ધંધામાં ફાવટ ન આવે, નોકરી બદલાયા કરે, મહેનતનું ફળ ન મળે, બચત ન થઈ શકે, આર્થિક સમસ્યા રહ્યા કરે, દરિદ્રતા પણ રહે. આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રી બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે. હવે એના ઉપાય પણ આપણે જણાવીશું. પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય? તત્વજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય, પ્રમાણિકતા આવે, સ્વાભિમાન, માન પ્રતિષ્ઠા વધે, ધાર્મિકતા વધે, રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ. આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત્ય, એમને કેટલું દુઃખ પડેલું. રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના, એમનું આપણે મૂકેલું છે વિડીયો, શનિશ્ચરની કથા. એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો, જોઈ લેજો. એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે. તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા, વૈતાલ હતા, એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે. તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વક્રી બને છે. પહેલાં તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. નિર્ણય સાગર પંચાંગ મુજબ 30મી જૂન 2024ની રાત્રે 11:21 કલાકથી શનિદેવ વક્રી થાય છે, જે ક્યાં સુધી રહેશે? 16મી નવેમ્બર 2024ના રોજ એ માર્ગી બનશે. એટલે 4.5 મહિના સુધી શનિદેવ એ વક્રી રહેશે. શનિદેવ વક્રી હોય તો અને પાછા 29/3/2025ની રાત્રે 9:42થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે. કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવ કુલ 5 રાશિને પ્રભાવિત કરે છે. જે સાડાસાતી હોય એવી તો અત્યારે છે મકર, કુંભ અને મીન, એમને સાડાસાતી ચાલે છે. અને બીજી 2 રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ, એમને ઢૈયા ચાલે છે. તો આ 5 રાશિને પ્રભાવિત કરે છે. શનિદેવનો આંકડો જે છે ને, શનિદેવનો અંક 8 છે. એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી, રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે. કેમ કે આ સાલ પણ 2024, તો એનું ટોટલ 8 થશે. એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે 2024. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને, એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે.
વક્રી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે? ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. શનિદેવ માર્ગીથી એ વક્રી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું. તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો. વૃષભ રાશિ, અક્ષર ભવવું. શુક્રની અધિપત્યવાળી વૃષભ રાશિના જાતકો માટે વક્રી શનિ તમારી રાશિથી 10મા ભાવમાં રહેશે. 10મું સ્થાન એટલે પિતા અને કર્મસ્થાન. અહીં તમને સારું પોઝિટિવ પરિણામ મળી શકે. આ સમયમાં તમે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરી શકો. તમારા મનમાં અનેક પ્રશ્નો રહ્યા કરશે, પરંતુ જે પ્રશ્નો છે એ તમે અહીંયા એક એક પ્રશ્નનો ઉકેલ, તમારો જે નિર્ણય છે એ યોગ્ય સમયે એનો ઉકેલ તમે એક પછી એક નિર્ણયો એમાં અમલમાં મૂકી અને દરેક પ્રશ્નોનું નિરાકરણ આ સમયે તમે લઈ શકશો. તમારા વ્યવસાયમાં તમે નવા સંબંધો અહીંયા કેળવી શકશો. તમને એનાથી ઘણો બધો લાભ એમાંથી મળી શકશે. નવા જે સંબંધો જે ડેવલપ કર્યા છે એનાથી તમને સારો લાભ તમે એમાંથી મેળવી શકશો. એ સિવાય અહીંયા જોઈએ તો નોકરી કરતા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે. તમને તમારા કામનું યોગ્ય વળતર મળી રહેશે. તમે જે જોબ કરો છો જે જગ્યાએ, ત્યાંથી તમને સારું એવું ઇન્ક્રીમેન્ટ, સારો એવો વધારો મળી શકે. તેમજ તમારી જે પોસ્ટ છે એનાથી પણ ઉચ્ચ પદવી તમે એમાં મેળવી શકો. આ સમયે તમને પરિવર્તનનો પણ જોવાશે. બીજેથી તમને ઓફરો મળશે. તમે તમારા રહેઠાણનું કે તમારી નોકરીમાં આ બદલાવ આ શનિદેવથી જોવાશે. કાં તો રહેઠાણનો બદલાવ આવે, પરિવર્તન થાય, કાં તો નોકરીમાં બદલાવ આવે, નોકરી તમે પરિવર્તન કરો. આ તમને આ સમયે જોવાશે. તમારી આગવી બુદ્ધિશક્તિ અને કામ કરવાની જે પદ્ધતિ, જે આગળ આપણે કહ્યા છીએ કે તમારી કામ કરવાની જે પદ્ધતિ છે, તમારી જે બીજા બધા કરતાં કંઈક અલગથી છે, એનાથી તમારા બોસ, તમારા ઉપરી અધિકારી તમને છોડી શકશે નહીં. તેમ છતાં પણ અહીંયા સારા ઓફરો, સારી પેકેજ તમને મળશે. તમને સારો બેનિફિટ એવા બહાર જવાના યોગો પણ તમને અહીંયા મળશે. અહીં તમારે થોડી આળસને દૂર કરવી પડશે અને આ સોનેરી સમય છે એટલે આમાંથી તમને જે બેનિફિટ સારો લાગે એ વસ્તુ તમે પકડજો, કોઈની સલાહ લેજો. કેમ કે ઘણું બધું સારું હોય, એમાં કોઈ સારી વસ્તુ છોડી અને કોઈ બીજામાં ના જતું રહેવાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. આ ઉત્તમ સમયમાં યોગ્ય લાભ તમે કોઈ માર્ગદર્શન લઈને એમાં લઈ શકશો. તમારું કેરિયર ખૂબ જ બ્રાઇટ બનશે. આરોગ્યમાં પણ આ સમય તમારો સારો છે. તમારું આરોગ્ય આ સમય સારું રહેશે, પરંતુ તમારે નાની મોટી એક પાચનને લગતી પરેશાની તમને જોવાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. તમને તમારા અભ્યાસને લઈને જે તમારી ઈચ્છા હોય કે મારે અભ્યાસ અર્થે વિદેશ ભણવા જવું છે, વિદેશમાં વિદ્યાભ્યાસ મેળવવો છે, તો આ ઈચ્છા તમે આ સમયે પૂરી કરી શકશો. તમને એમાંથી સારો એવો લાભ મળશે. તમે ઉત્તમ વિદ્યા તમે એમાંથી પ્રાપ્ત કરી શકશો. તમારી મહેનતનું જે ફળ છે તમને મળશે. તમારો મહેનતુ સ્વભાવ
તમને સારું એમાંથી રિઝલ્ટ અપાવશે. સ્ત્રીઓ માટે આ સમય ભૌતિક સુખના સાધનો તમે વસાવી શકશો. તમારા ભૌતિક સુખમાં આ સમયે સારો એવો વધારો થઈ શકે. એકંદરે જોઈએ તો આ સમય તમારા માટે પરિવર્તનશીલ છે, તેમજ ભૌતિક તેમજ આર્થિક વૃદ્ધિ કરે, સુખમાં વૃદ્ધિ કરે એવો રહેશે. નમો નારાયણ.